तो मित्रों इंस्टाग्राम फेसबुक व्हाट्सएप में घણા બધા આવા તમે ફોટા જોતા હોય છે અને જો આવા ફોટા બનાવવા શીખવા હોય મિત્રો તો વિડીયો પૂરો જોવો એટલે તમે ખ્યાલ આવી જશે અને આમાં કોઈ પણ એપ્લિકેશનની જરૂર પણ નહીં પડે। તેમાં શું કરવાનું છે મિત્રો તમે જો હું જેમ કરું તેમ કરશો એટલે મિત્રો ફોટો ઓટોમેટિક બની જશે। તો મિત્રો આવું જો મેં જે નિશાન કરું છું મિત્રો તે તો ક્રોમ બ્રાઉઝર છે આપણા ફોનમાં મિત્રો તો તેવું તેના ઉપર ક્લિક કરવાનું છે બરાબર। ક્રોમ બ્રાઉઝર હોય છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી જો આ સર્ચનું નિશાન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જો આ મેં નિશાન કર્યું છે ત્યાં અને મિત્રો ત્યાં શું લખવાનું છે હું તમને બતાવીશ। જો આવી રીતે સ્પેલિંગ લખવાનું છે ગૂગલ ગેમિની એવી રીતે સ્પેલિંગ લખવાનું છે અને જો તમને ન લખતા આવડતું હોય તો તમે જોઈ લો આવી રીતે સ્પેલિંગ લખવાનું છે। સ્પેલિંગ લખ્યા પછી શું કરવાનું છે જો અહીંયા નીચે એરોનું નિશાન આપેલું છે મેં એરો કર્યો ત્યાં ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી જો અહીં પહેલી વેબસાઇટ છે ગૂગલ અહીંયા ટિક માર્ક કર્યું તેના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમને વાંચતા ન આવડતું હોય તો જો હું ટિક માર્ક કરું ત્યાં ઓકે કરશો એટલે પણ આવડી જશે। ત્યાર પછી જો ટિક માર્ક કર્યું તેના ઉપર ક્લિક કરવાનું છે ચોકડી નિશાન ઉપર અને અહીંયાથી મિત્રો એક ફોટો લઈ લેવાનો છે। આપણે જે અપલોડ ફાઇલ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને અને આ ફાઇલમાંથી એક ફોટો લઈ લેવાનો છે। તમે જેવો ફોટો તમારો પોતાનો બનાવવો હોય તો અહીંયા ગેલેરીમાંથી એક ફોટો લઈ લેવાનો છે। ફોટો લીધા પછી મિત્રો જો અહીંયા નિશાન કર્યું છે આસ્ક ગેમિંગ લખો તેના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી શું કરવાનું છે મિત્રો જો અહીંયા મિત્રો એક કોપી પેસ્ટ કરવાનું છે। અહીંયા મિત્રો ઘણું બધું લખવાનું છે અને મિત્રો શું લખવાનું છે મિત્રો એ હું તમને આ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપેલું છે બરાબર। ત્યાર પછી જો આ બધું જે લખાણ કરેલું છે મિત્રો બરાબર તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યારે તમે કોપી કરી લેજો। ત્યાર પછી જો નિશાન કર્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો હમણાં ઓટોમેટિક 1 સેકન્ડમાં ફોટો બની જશે। તમે જોઈ લો મિત્રો આ વિક્રમ ઠાકોર છે મિત્રો તો નીચે જો એને ફોટો બની ગયેલો છે। જો મિત્રો આવી રીતે જો ફોટો બની જશે અને જો તેને ડાઉનલોડ કરવો હોય તો તેના ઉપર ફોટા પર ક્લિક કરવાનું છે એકવાર। ત્યાર પછી જો મેં નિશાન કર્યું છે તેના ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો।